रागजी भक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના દ્વિતીય દિને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌને જય સ્વામિનારાયણ. આ વર્ષે ગુણાતીત સત્રનો મધ્યવર્તી વિચાર છે પ્રાપ્તિનો વિચાર. ગત સભામાં આપણે પ્રાપ્તિના વિચારનું મહિમા સમજ્યા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અનેક વખત આપણને આ મહિમાનો ઘૂંટ પીવડાવ્યો છે. જીવનના તમામ પ્રશ્નોના સમાધાન માટેની જડીબુટી છે પ્રાપ્તિનો વિચાર. અંતરમાં શાંતિ કરવાની ઔષધિ છે પ્રાપ્તિનો વિચાર. અંતર અક્ષરધામ રચવાનું સાધન છે પ્રાપ્તિનો વિચાર. સત્પુરુષના ભાવને પામવાની સાધના છે પ્રાપ્તિનો વિચાર. પ્રાપ્તિના વિચારના મહિમાને જાણ્યા બાદ હવે આ પ્રાપ્તિનો વિચાર કઈ રીતે કરવો તેનું માર્ગદર્શન આજે આપણે પ્રાપ્ત કરીશું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે નૂતન વર્ષના આશીર્વાદ નિમિત્તે લખેલ પત્રમાં તો આપણને સૌને આજ્ઞા જ કરી કે આપણે સૌ ભેગા મળીને નક્કી કરીએ કે રોજ નિયમિતપણે ખટકો રાખીને 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો જ છે. તો આજે આ 15 મિનિટમાં પ્રાપ્તિનો વિચાર કઈ રીતે કરી શકાય તેનું મનન અને તેનું ચિંતન કરીશું. સત્પુરુષે જ દર્શાવેલી પદ્ધતિ દ્વારા માત્ર 15 મિનિટમાં જ પ્રાપ્તિનો વિચાર કઈ રીતે કરી શકાય તેનું એક સુંદર નિદર્શન અને માર્ગદર્શન પ્રાપ્ત કરીએ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના વક્તવ્ય દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રાપ્તિના વિચારનું મહત્ત્વ આપણે ગઈકાલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વચનોના આધારે સમજ્યા હતા. પ્રાપ્તિનો વિચાર એ સ્વરૂપ નિષ્ઠાની પુષ્ટિનું સાધન છે. સ્વરૂપ નિષ્ઠાનું જેટલું કાંઈ મહત્વ છે એ બધું જ પ્રાપ્તિના વિચાર સાથે જોડાયેલું છે. પ્રાપ્તિનો વિચાર કરવાથી આપણને સત્સંગનું સાચું સુખ અનુભવાય છે. પ્રાપ્તિનો વિચાર કરવાથી જીવમાં બળ આવે છે, એકાંતિકપણું જીવમાં સિદ્ધ થાય છે. પ્રાપ્તિનો વિચાર કરવાથી મોક્ષનું જે મુખ્ય કાર્ય એ સિદ્ધ થાય છે, અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. અને પ્રાપ્તિનો વિચાર કરવાથી ભગવાન અને ગુરુના રાજીપાની પ્રાપ્તિ થાય છે. આ બધું જ આપણે ગઈકાલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વચનોને આધારે અને વચનામૃત અને સ્વામીની વાતોના વચનોના આધારે સમજાતા. આપણને ખરેખર બહુ જ મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે. અને પ્રાપ્તિ થઈ ગઈ છે એટલા માટે જ આપણે એ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે. આપણને આવી પ્રાપ્તિ થઈ છે એટલે આપણને પ્રાપ્તિનો વિચાર કરવાનો અધિકાર છે. અને આપણને આવી પ્રાપ્તિ થઈ છે એટલે જ પ્રાપ્તિનો વિચાર કરવો
એ આપણી ફરજ પણ છે. આજે આ પ્રાપ્તિનો વિચાર કઈ રીતે કરી શકાય એ આપણે સમજવાના છીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાપ્તિનો વિચાર કઈ રીતે કરવો એ વિશે સમયે સમયે જે માર્ગદર્શન આપ્યું છે એને આજે આપણે સંકલિત સ્વરૂપમાં સમજવાના છીએ. વચનામૃત અને સ્વામીની વાતોમાં આ પ્રાપ્તિનો વિચાર કરવા વિશે જે માર્ગદર્શન આપ્યું છે એને પણ આપણે સાથે સાથે સમજતા જઈશું. પ્રાપ્તિનો વિચાર બે વિભાગમાં સમજી શકાય. પહેલો ભાગ છે પ્રાપ્તિને સમજવી અને બીજો ભાગ છે પ્રાપ્તિને માણવી. પ્રાપ્તિને સમજવી કઈ રીતે? તો પરમ પૂજ્ય સ્વામીશ્રી બહુ સ્પષ્ટપણે આપણને સમજાવે છે કે પ્રાપ્તિને સમજવા માટે અનિવાર્ય કોઈ સાધન હોય તો એ સાધન છે વિશ્વાસ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર એ વાત સમજાવી છે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, સત્પુરુષના સ્વરૂપનો નિશ્ચય એ કયા સાધનથી થાય છે? તો અંત્યના 27મા વચનામૃતમાં કહ્યું કે જે સંતની અંદર નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન આ બધા સાધુતાના ગુણો હોય એવા જે સંત, એના વચનમાં વિશ્વાસ, એનાથી જ નિશ્ચય થાય છે. એ વિશ્વાસને જ નિશ્ચય કહેવામાં આવ્યો છે. મધ્યના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપની અદ્ભુત વાત કરી છે. પણ પછી મહારાજે એ પણ કહ્યું કે આવી જે ભગવત સ્વરૂપ સંબંધી વાર્તા શાસ્ત્રમાં લખી હોય પણ તો પણ શાસ્ત્ર થકી પોતાની મેળે સમજાતી જ નથી. સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એમના મુખ થકી જ એ વાત સમજ્યામાં આવે છે. એટલે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે સત્પુરુષના વચનમાં વિશ્વાસ એ અનિવાર્ય સાધન છે. એનાથી જ સ્વરૂપ ઓળખાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાપ્તિને સમજવા માટે આ વિશ્વાસની અનિવાર્યતા ઉપર જે વાત કરી છે, આપણે અત્યારે તેઓના મુખે જ આ વાત સમજીએ. પ્રાપ્તિ એ અનુભવી હોય તો સમજવી હોય, તર્ક વિતર્ક કામમાં નથી આવતા, તેમજ બુદ્ધિ કામમાં નથી આવતી, શાસ્ત્રો કામમાં નથી આવતા. શાસ્ત્રો સમજાવનારા જોઈએ. અને મહારાજે કહ્યું જે ભક્તિવાળો ના હોય એ ભાગવતમાંથી પણ ભગવાન નિરાકાર સમજે. એટલે શાસ્ત્રો કામમાં નથી આવતા, તો અનુભવ પણ કામમાં નથી આવતો. કેમ કે આપણો અનુભવ પારલૌકિક ક્યાં છે? આપણો અનુભવ પ્રમુખ સ્વામી કે યોગી આપણા સાથે આપણે રહ્યા તો એવા કંઈ આપણે અનુભવ નથી થયા. રૂવાણામાં બ્રહ્માંડો ઉડાય એવું એ જાતનું તો કે જે ભગવાન પણ થાય આપણને અનુભવ નથી. અનુભવ થયા છે તેઓ તો બીજા પણ કરાવી શકે, પણ આ રીતનું જે આપણે કહીએ એ રીતનો અનુભવ થયો નથી. એટલે પ્રાપ્તિને સમજવા માટે, અનુભવવા માટે કેવળ વિશ્વાસ. વિશ્વાસ સિવાય બીજા કોઈ સાધને કામમાં ના આવે. તો 1000 સાધન ઊભા કરો ને, આ પુરુષ ના સમજાય. મનુષ્ય રૂપે છે એટલે બહુ મુશ્કેલ એવી વાત છે આ. એટલે આમાં કોઈ તમારે સાધન, બુદ્ધિ, શાસ્ત્ર કંઈ કામમાં આવ્યું નથી, વિશ્વાસ જ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને સમજાવ્યું કે જો પ્રાપ્તિને સમજવી હોય, પ્રાપ્તિને માણવી હોય તો એમાં બુદ્ધિ કામ નથી લાગતી, તર્ક વિતર્ક કામ નથી લાગતા. પ્રાપ્તિને સમજવી અથવા માણવી હોય તો એમાં શાસ્ત્રો પણ ટૂંકા પડે છે. અને પ્રાપ્તિને સમજવી અને માણવી હોય તો એમાં આપણા અનુભવ પણ ટૂંકા પડે છે. આ જે 3 વાત સ્વામીએ કરી કે આપણી બુદ્ધિ અથવા તર્ક, શાસ્ત્રો અને ત્રીજો અનુભવ, એ 3 સાવ કામ નથી લાગતા એવું નથી. એ 3 આપણને ઉપયોગી થઈ શકે. મુખ્ય તો વિશ્વાસ છે.
વિશ્વાસની પુષ્ટિ માટે આ ત્રણે ત્રણ ઉપયોગી થઈ શકે. અંતે તો જે સ્વરૂપ નિષ્ઠા થાય છે એ વિશ્વાસથી જ થાય છે. આપણે સત્સંગનો ઇતિહાસ જ્યારે આપણે જોઈએ ત્યારે એ વાત આપણને બહુ સ્પષ્ટપણે દેખાય છે કે જેને જેને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થઈ છે વિશ્વાસથી થઈ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પહેલેથી જોયા હતા. નીલકંઠ વર્ણિની સાધુતા જોઈતી, નીલકંઠ વર્ણિનું ઐશ્વર્ય પ્રતાપ, આ બધું જ એમણે જોયું હતું. પરંતુ ધર્મધુરા ધારણ કર્યા પછી જ્યારે શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું એ વખતે એમના મનના તર્કો એમને નડવા માંડ્યા. એમને થયું કે આ નવા સહજાનંદ સ્વામી ગાદી પર આવ્યા છે અને સમાધિના નામે કંઈક જુદું કરાવે છે. સમાધિ કંઈ શક્ય છે? દ્રષ્ટિ કરીને સમાધિ થઈ જાય, છડી અડાડીને સમાધિ થઈ જાય, આવું તો કંઈ શક્ય છે? સમાધિ તો બહુ દુર્લભ વસ્તુ છે. આ તો સમાધિના નામે બીજું કંઈક ત્રાટક હશે, હિપ્નોટિઝમ હશે, એવું કંઈક કરાવતા હશે અને સમાધિ કરાવીને આ સંપ્રદાયને બગાડી નાખશે. આવી એમના મનમાં ચિંતાઓ શરૂ થઈ. સહજાનંદ સ્વામીના કાર્યની અંદર એમને શંકા થઈ. ઠપકો આપવા માટે આવ્યા. મહારાજને મેઘપુરમાં મળ્યા, ઠપકો આપ્યો. મહારાજે તો કીધું કે અમે કંઈ કરતા જ નથી, આ તો ગુરુ કૃપાથી આ બધું થાય છે. એટલે મુક્તાનંદ સ્વામી વધારે મૂંઝાયા. એ મૂંઝવણમાં એ સંઘમાં પાછળ રહી ગયા. મહારાજ કાલવાણી પહોંચી ગયા અને મુક્તાનંદ સ્વામી પાછળથી પહોંચ્યા. પણ ગામને પાદર જ્યારે પોતે દિશાએ જઈને આવ્યા, સ્નાન કરીને આવતા હતા અને તે વખતે ગુરુ રામાનંદ સ્વામીના દર્શન થયા. અને રામાનંદ સ્વામીએ કહ્યું કે મુક્તાનંદ સ્વામી, તમે કાં ભૂલા પડ્યા? આ સહજાનંદ સ્વામીને તમે શું સમજો છો? આ મનુષ્ય નથી, આ સાક્ષાત ભગવાન છે. અને મુક્તાનંદ સ્વામીને અંતરમાં એકદમ પ્રકાશ થઈ ગયો. કેમ? એક જગ્યા એવી હતી કે જ્યાં એમના બુદ્ધિના બધા જ તર્કો બંધ થઈ જતા હતા. એ એક જગ્યા રામાનંદ સ્વામી બોલે એટલે વાત પૂરી થઈ ગઈ. એમના વચનમાં એમને જે વિશ્વાસ હતો એ વિશ્વાસ કામ કરી ગયો અને એમને એકદમ આનંદ થઈ ગયો. બધી ઉદાસીનતા નીકળી ગઈ. જુઓ, એમણે સહજાનંદ સ્વામીના ઐશ્વર્ય તો જોયા હતા, એમણે સહજાનંદ સ્વામીના દિવ્ય ગુણો નહોતા જોયા હતા, પણ આ ભગવાન છે એમાં એમને એ બુદ્ધિ કે અનુભવ કામ લાગ્યા નહીં. એ જગ્યાએ એમને વચનમાં વિશ્વાસ કામ લાગ્યો અને થઈ ગયું કે બસ મને ભગવાન મળી ગયા. એટલે જેને જેને વિશ્વાસ આવ્યો એને નિષ્ઠા પાકી થઈ ગઈ છે. હવે જ્યારે આપણે આપણો વિચાર કરીએ ત્યારે આપણને પણ જે કાંઈ નિષ્ઠા થઈ છે વિશ્વાસના આધારે થઈ છે. આપણને પણ વિશ્વાસ છે અને એટલે આપણને નિષ્ઠા થઈ છે કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, પ્રગટ સત્પુરુષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ અક્ષર બ્રહ્મ છે અને એમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ સાક્ષાત સાંગોપાંગ વિરાજમાન છે. આ જે કંઈ આપણને નિષ્ઠા થઈ છે એ વિશ્વાસથી જ થઈ છે અને આપણને વિશ્વાસ છે જ. પરંતુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે વિશ્વાસની ઘણી કક્ષાઓ હોય છે. 10% હોય, 20% હોય, 40% હોય, 80% હોય. સંપૂર્ણ વિશ્વાસ, 100% વિશ્વાસ એ જો આપણને થઈ જાય તો 100% નિષ્ઠા થઈ ગઈ કહેવાય, 100% પ્રાપ્તિની વાત સમજાઈ ગઈ કહેવાય. શ્રીજી મહારાજે સારંગપુરના 9મા વચનામૃતમાં આવા વિશ્વાસનું ફળ બતાવ્યું છે. મહારાજ કહે છે કે જો આપણને અતિશય શ્રદ્ધા અને અતિશય દ્રઢ વિશ્વાસ હોય તો પછી દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જવાય, કાંઈ બાકી રહે નહીં. એટલે સ્વામીશ્રી આપણને એક વાત સમજાવી કે પ્રાપ્તિનો વિચાર એટલે કે પ્રાપ્તિને સમજવી એમાં સૌથી વધારે અગત્યનું છે વિશ્વાસ.
જેટલો વિશ્વાસ પાકો એટલી નિષ્ઠા પાકી. હવે વિશ્વાસ આટલો અગત્યનો છે તો પ્રશ્ન એ છે કે આવો વિશ્વાસ દ્રઢ થાય કઈ રીતે? એને આપણે 3 મુદ્દાઓની અંદર જોઈશું. પહેલી વાત એ છે કે જેટલા પૂર્વ સંસ્કાર હોય એટલો આપણને વિશ્વાસ આવે છે. આજે સત્સંગની અંદર જે કોઈ પ્રવેશ પામ્યા છે, જેમને કોઈને સત્પુરુષમાં હેત થઈ જાય છે, એ બધું એમનેમ નથી થતું. કંઈક પૂર્વ સંસ્કાર હોય, અને એ પૂર્વ સંસ્કાર પણ શેમાંથી થયા હોય? તો સત્પુરુષનો યોગ થયો હોય, કોઈ પણ રીતે યોગ થયો હોય. ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે કે સત્પુરુષ છે એ કોઈ ઝાડ નીચે બેઠા હોય, સત્પુરુષ છે એ કોઈ ગાયનું દૂધ પીધું હોય, સત્પુરુષના સ્પર્શમાં કોઈ જીવજંતુ આવી ગયા હોય. કોઈ પણ રીતે પૂર્વજન્મોની અંદર સત્પુરુષનો કંઈક યોગ થઈ ગયો હોય, એનાથી પૂર્વ સંસ્કારો થઈ ગયા હોય છે. અને જેને પૂર્વ સંસ્કાર થયા હોય એને જલ્દી નિશ્ચય થઈ જાય છે. કેટલાકને બહુ બલિષ્ઠ પૂર્વ સંસ્કાર હોય તો એને જલ્દી નિશ્ચય થઈ જાય, અને જેને પૂર્વ સંસ્કાર ઓછો હોય અથવા જેને નવો આદર હોય તો એને શંકા કુશંકા થવાની સંભાવના વધારે રહે છે. એટલે એક રોલ એ પૂર્વ સંસ્કારનો છે. બીજી વાત છે એ મહિમાની છે. પૂર્વ સંસ્કાર હોય અથવા ન પણ હોય, પણ જેમ જેમ આપણને મહિમા સમજાતો જાય તેમ તેમ વિશ્વાસ દ્રઢ થતો જાય છે. આપણે કથા વાર્તા સાંભળીએ, આપણે વચનામૃત સ્વામીની વાતો, જીવન ચરિત્રોનું વાંચન કરતા જઈએ, એ વાંચન કર્યું હોય, એ સાંભળ્યું હોય, એના ઉપર આપણે મનન કરતા જઈએ, એને વારંવાર આપણે સંભાળતા જઈએ, એટલે કે આવો સમાગમ કરતા જઈએ તેમ તેમ આપણને મહિમા સમજાતો જાય છે. એટલે આવો મહિમા સમજવાથી આપણો વિશ્વાસ પાક્કો થતો જાય છે. ત્રીજી બાબત છે, અને જે ઘણી મહત્વની છે, એ છે ભગવાન અને સંતની કૃપા. આજે નિશ્ચય થવો ને, એમની કૃપા વગર થતો નથી. આપણે ગમે તેટલા ધમ પછાડા કરીએ, પણ અંતે પ્રકાશ તો અંતરમાં ભગવાન અને સંત જ કરે છે. શ્રીજી મહારાજે પ્રથમના 24ના વચનામૃતમાં આ વાત સમજવાનું કહ્યું છે કે આપણે શું સમજવાનું છે કે પ્રગટ પુરુષોત્તમ નારાયણે કરુણાએ કરીને પોતાનું સ્વરૂપ મને ઓળખાવ્યું છે. આપણા બળથી ઓળખી શકાય એવું છે જ નહીં. નાયમાત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વેશ વૃણુતે તેન લભ્ય તસ્તેશ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. ઉપનિષદમાં કહ્યું કે પોતે કોઈ પ્રવચનો કરે અથવા સાંભળે, કોઈ પોતાની તીવ્ર બુદ્ધિનો ઉપયોગ કરે, કોઈ ઘણું બધું વાંચે, એનાથી ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થઈ જતો નથી. પરંતુ ભગવાન અને સંત જ્યારે વર્ણનીય થાય, કૃપા કરે, એટલે આપણા અંતરની અંદર પ્રકાશ થાય છે. આપણે જે કાંઈ સત્સંગમાં આજ્ઞા પાડીએ છીએ, સેવા કરીએ છીએ, એમ ગુરુની કૃપા આપણા ઉપર થતી જાય છે. આપણી બુદ્ધિ શુદ્ધ થતી જાય છે, નિર્મળ થતી જાય છે, અને સ્વરૂપની વાત ઠરતી જાય છે. એટલે આપણે કન્ટિન્યુઅસ સાધના સત્સંગની અંદર એ છે કે સત્પુરુષની આજ્ઞા પાળતા પાળતા, એમની રુચિ પાળતા પાળતા આપણે જેમ જેમ એમના રાજીપાના અધિકારી થતા જઈએ છીએ, તેમ તેમ આપણા અંતરમાં પ્રકાશ થતો જાય છે. તો આપણે 3 વસ્તુ જોઈ. પૂર્વ સંસ્કાર હોય એનાથી વિશ્વાસ દ્રઢ થાય છે, મહિમા સમજાય તેમ તેમ વિશ્વાસ દ્રઢ થાય છે, અને ફાઇનલી સત્પુરુષની કૃપાથી આપણને વિશ્વાસની દ્રઢતા થાય છે. હવે આમાંથી પૂર્વ સંસ્કાર એ તો કંઈ આપણા હાથમાં અત્યારે છે નહીં. જે પૂર્વ સંસ્કાર પૂર્વજન્મમાં થઈ ગયા એ થઈ ગયા, હવે એ આપણા હાથમાં નથી. આ બાજુ આપણે આ જન્મમાં જોઈએ તો સત્પુરુષની કૃપાના અધિકારી થવા માટે આપણે જે જે કરીએ છીએ અત્યારે, એનાથી આપણા નવા પૂર્વ સંસ્કાર સારા થતા જાય છે, અને એ કરતાં કરતાં આપણે સત્પુરુષની કૃપાના અધિકારી બનતા જઈએ છીએ. પણ
અત્યારે આપણે જેનો વિચાર કરવાના છીએ એ ત્રીજી બાબત છે મહિમાની. મહિમાનું અનુસંધાન વધતું જાય, મહિમાનું બળ વધતું જાય, તેમ તેમ આપણને વિશ્વાસની દ્રઢતા થતી જાય છે. અને આ વખતનું આ જે પર્વ છે, આ 15 દિવસનું જે પર્વ, એ આના માટેનું પર્વ છે કે આપણને મહિમાની દ્રઢતા થતી જાય, એટલે કે એનાથી વિશ્વાસની દ્રઢતા થતી જાય, અને વિશ્વાસની દ્રઢતા થતી જાય એટલે કે પ્રાપ્તિ આપણને વધારે સમજાતી જાય. તો આ મહિમા સમજવાની સાધના એ આ પર્વની અંદર આપણે સમજવાના છીએ. હવે આપણે ફરી વખત પ્રાપ્તિના વિચારના બે મુખ્ય વિભાગો પર આવીએ. પ્રાપ્તિના વિચારમાં બે બાબત આવે છે, પ્રાપ્તિને સમજવી અને પ્રાપ્તિને માણવી. પ્રાપ્તિને સમજવામાં મુખ્ય સાધન હોય તો એ છે વિશ્વાસ. હવે આ વિશ્વાસની દ્રઢતા થાય એના માટે આપણે શું કરવાનું છે? તો એના માટે આપણે મહિમા વિશે સમજવાનું છે. મહાન સ્વામી મહારાજના શબ્દોમાં હવે આપણે જોઈએ તો પ્રાપ્તિને સમજવી અને પ્રાપ્તિને માણવી એ સમજાવવા માટે મહાન સ્વામી મહારાજ એમ કહે છે કે પહેલાં તો બુદ્ધિનો ઉપયોગ કરવો, પછી બુદ્ધિને બંધ કરવી અને પછી ફરીથી બુદ્ધિનો ઉપયોગ કરવો પ્રાપ્તિને માણવા માટે. સ્વામી આપણને શું સમજાવે છે કે આપણે વિશ્વાસ સુધી પહોંચવાનું છે, પણ વિશ્વાસ સુધી પહોંચવા માટે પહેલાં બુદ્ધિનો ઉપયોગ કરવો. બુદ્ધિનો ઉપયોગ કરીને બુદ્ધિને બંધ કરવી એટલે કે વિશ્વાસ પર આવવું. આપણે આને સમજવા માટે એવો શબ્દ વાપરી શકીએ કે પહેલાં બુદ્ધિનો ઉપયોગ કરવો એટલે વિચાર કરવો, અને પછી બુદ્ધિને બંધ કરવી એટલે વિશ્વાસ રાખવો. પહેલાં વિચાર અને પછી વિશ્વાસ. પછી સ્વામી કીધું ફરીવાર બુદ્ધિનો ઉપયોગ કરવો પ્રાપ્તિને માણવા માટે, એટલે એના માટે આપણે શબ્દ રાખી શકીએ કૃતાર્થપણું. તો પ્રાપ્તિના વિચારને 3 ભાગમાં આપણે સમજી શકીએ: વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણું. વિચાર અને વિશ્વાસ એ પ્રાપ્તિને સમજવા માટે છે, અને કૃતાર્થપણું છે એ પ્રાપ્તિને માણવા માટે છે. તો આપણે પ્રાપ્તિને સમજવા માટેના જે 2 ભાગ છે એને પહેલાં જોઈએ. સૌથી પહેલાં મહાન સ્વામી મહારાજે કીધું છે કે વિચારથી વિશ્વાસની દ્રઢતા થાય છે. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે આ માટે જે વાત કરી છે એ આપણે એમના શબ્દોમાં સાંભળીએ. એટલે આમાં કોઈ તમારે સાધન, બુદ્ધિ, શાસ્ત્ર કંઈ કામમાં આવ્યું નથી. વિશ્વાસ જ. વિશ્વાસનું પણ કારણ છે, એમ કાંઈ અંધશ્રદ્ધાની વાત નથી. સાવ જે સ્વામી બાપા ભેગા આપણે રહીએ છીએ, આપણે અનુભવ થાય છે, એમને આપણે કેટલો જમીન આસમાનનો અંતર પડે છે, એમનું વર્તન ને આપણું વર્તન. આપણે જરી એ બાબતમાં લેવાઈ જઈએ, એક કોઈ 2 શબ્દ મારે ઊંધા પડી જઈએ, 4 ગુલાટ ખાઈ જઈએ. કેટલા ધીર સ્થિર, આમ આટલી જવાબદારી છે. આપણે તો એક જરાક આટલી જવાબદારી, જરાક એક પ્રશ્ન આવે તો હલી જઈએ. આખી સંપ્રદાય 700 સાધુ, બધાની જવાબદારી છે. આટલું બધું છે તો હળવા ફૂલ, ભલે મનુષ્ય રૂપે વર્તે પણ તો એમાં બુદ્ધિશાળીને ખ્યાલ તો આવે, એટલે એનું વર્તન દેખાઈ આવે. અને વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે એવું કંઈ નથી. આમ સત્સંગ તો ઢાળો જો, આ બધું બંધારણ જો, અંદર જે આપણે રહેણી કહેણી જો, બધા બધું જ તમને આમ જો એક શુદ્ધ બુદ્ધિથી જરા ઠરીને વિચાર કરો તો ચોખ્ખું લાગે છે, પ્રાપ્તિ દેખાય આપણને. કંઈ અધ્ધરતાલ નથી આ બધી વાત. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને સમજાવ્યું કે વિશ્વાસ કઈ રીતે દ્રઢ થાય. તો તેઓએ કહ્યું કે આ અંધવિશ્વાસ નથી. વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે એટલા માટે આપણે વિશ્વાસ રાખવાનો છે. અને વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે એ કેવી રીતે સમજાય? તો એમણે કહ્યું કે શુદ્ધ બુદ્ધિથી જો આપણે વિચાર કરીએ તો આપણને સ્પષ્ટ દેખાય. આ સત્સંગનો ઢાળો આપણે જોઈએ, રીતભાત જોઈએ તો આપણને સમજાય કે ખરેખર આ સત્સંગ સાચો છે
આ ભગવાન સાચા છે, સંત સાચા છે અને વિશ્વાસ મૂકવા યોગ્ય છે એવી પ્રતીતિ આપણને થાય છે. એટલે પહેલો જે વિચાર એ એવો વિચાર છે જેનાથી વિશ્વાસની દ્રઢતા આપણને થાય. આ વિચાર શરૂ કરતા પહેલા આપણે મહારાજ સ્વામી અને ગુરુહરિને પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે તેઓએ કહ્યું છે કે શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીએ તો એ વિચાર સવળો ચાલે છે. તો આપણે પહેલાં એ પ્રાર્થના કરવી જોઈએ કે હે મહારાજ, હે સ્વામી, હું પ્રાપ્તિનો વિચાર કરવા બેસું છું, પણ મારી બુદ્ધિમાં પ્રકાશ કરજો અને મારી બુદ્ધિ સવળી ચાલે એવી કૃપા કરજો. આવી પ્રાર્થના કરીને આપણે એ વિચાર કરવા બેસીએ તો પહેલો આ જે વિચાર છે એને આપણે બે ભાગમાં સમજી શકીએ. એક છે સામર્થ્ય અને બીજું છે નિર્મળતા. આ સત્સંગની અંદર સ્વામિનારાયણ ભગવાનથી માંડીને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાનું જીવન અને કાર્ય જોતા આપણને એમના સામર્થ્યનો અનુભવ થાય છે. આ સામર્થ્ય એટલે દાખલા તરીકે એમનું કાર્ય એ એમનું સામર્થ્ય છે. અસાધારણ કાર્યો એમના સંકલ્પ માત્રથી સિદ્ધ થતા આપણે અનુભવ્યા છે, અશક્ય કાર્યો સિદ્ધ થતા અનુભવ્યા છે. એમના સંકલ્પે ન થઈ શકે એવા આમૂલ પરિવર્તનો થતાં આપણે જોયા છે, જે બીજા કોઈ ન કરી શકે એવા પરિવર્તનો, જીવ દશામાંથી બ્રહ્મ દશા પમાડે એવા પરિવર્તનો આપણે આ સત્સંગની અંદર એમની કૃપાથી થતા જોયા છે. એટલે એ એમનું સામર્થ્ય છે, એમનું દિવ્ય ઐશ્વર્ય આપણે જોયું છે. સ્વામિનારાયણ ભગવાનનું જે સમાધિ પ્રકરણ, શાસ્ત્રીજી મહારાજે કરાવેલું જે સમાધિ પ્રકરણ, એમના સાનિધ્યમાં આપણે એમની સર્વજ્ઞતાનો અનુભવ કર્યો છે. અંતકાળે દર્શન આપીને ધામમાં લઈ જાય અને એનો અનુભવ બધાને થાય. આ ખુલ્લો ઉઘાડો પ્રતાપ આપણે આ સત્સંગના ઇતિહાસની અંદર જોયો છે. એનાથી આપણને ખબર પડે છે કે એમનું કેવું અલૌકિક સામર્થ્ય છે. એમના યોગમાં આવતા જે દૈવી જીવોને દિવ્ય પ્રભાવનો અનુભવ થાય છે એ આપણને સમજાવે છે કે એમનું સામર્થ્ય કેવું છે. તો આવા સામર્થ્યના અગણિત પ્રસંગો છે, એનો વિચાર કરતાં કરતાં આપણને વિશ્વાસની દ્રઢતા થાય છે. વિચારની અંદર બીજો જે ભાગ છે એ એમની નિર્મળતા છે. નિર્મળતા એટલે એમના દિવ્ય ગુણો. સત્પુરુષમાં અનંત દિવ્ય ગુણો છે જેનો આપણે અનુભવ કર્યો છે. મહારાજથી લઈને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આપણને દેખાય છે કે આ લોકના સુખમાં એમને લેશ માત્ર પ્રીતિ નથી. અત્યંત નિર્વાસનિકતા, અત્યંત અનાસક્તિ આપણને એમના જીવનમાં પ્રત્યક્ષ દેખાય છે.
આપણને દેખાય છે કે પોતાના ઈષ્ટદેવ અને ગુરુના વચનમાં સાર ધાર વર્તવું, એમના વચનમાં ક્યારેય ફેર પડવા દેવો નહીં, એવી વર્તનની દ્રઢતા આપણને એમનામાં દેખાય છે. આપણને એમના જીવનની અંદર દેખાય છે કે આટલા બધા ગુણોના ધામ હોવા છતાં પણ, આટલા બધા ઐશ્વર્યના નિધિ હોવા છતાં પણ લેશ માત્ર અહંકાર નથી. એમની અહમ શૂન્યતા આપણને દેખાય છે. એમનું નિર્દંભપણું આપણને અનુભવાય છે. કોઈ દિવસ પોતાની મોટપ વધારવા માટેનો પ્રયત્ન એમણે કર્યો નથી, પોતાની મોટપને ઢાંકીને વર્તે છે. એમની અજાત શત્રુતા આપણે અનુભવી છે. કોઈ ગમે તેટલું તેનું ખરાબ કરે એનું પણ ભલું જ ઈચ્છે, અને ભલું જ કરે, અરે એકાંતમાં પણ એનું ખરાબ ન ઈચ્છે, અને એનું સારું થાય એવો પ્રયત્ન કરે, અને સારું થયા પછી કે સારું કર્યા પછી જણાવે પણ નહીં કે મેં તમારા માટે કેટલું કર્યું છે. એવી શુદ્ધ ભાવનાની દ્રઢતા, કોઈને પાછા પાડવાની વાત નહીં, કોઈને દબાવવાની વાત નહીં, કોઈને બતાવી દેવાની વાત નહીં. એમના કાર્યની અંદર શુદ્ધ ભાવ આપણે જોયો છે, નિર્મત્સરતા આપણે જોઈ છે, કોઈ સ્પર્ધાનો ભાવ આપણે જોયો નથી. આ એમના હૃદયને જેમ જેમ આપણે સમજતા જઈએ, એમની દિવ્ય કરુણાને આપણે સમજતા જઈએ, તેમ તેમ આપણને વિશ્વાસ દ્રઢ થાય છે કે આ સંત સાચા સંત છે. અહીં વિશ્વાસ નહીં મૂકીએ તો બીજે ક્યાં વિશ્વાસ મૂકીશું, એવી આપણને દ્રઢતા થતી જાય છે. એટલે પહેલો ભાગ, વિચારનો ભાગ, એ એવો વિચાર છે જેનાથી આપણા વિશ્વાસની પુષ્ટિ થાય છે. આ વિચાર એટલા બધા એના પેટા વિષયો છે કે આપણે જેટલો વિચાર કરવો એટલો કરી શકીએ, એનો અંત જ આવે તેમ નથી. પરંતુ આપણે જ્યારે પ્રાપ્તિનો વિચાર કરવા બેઠા હોઈએ ત્યારે સમયની મર્યાદા પ્રમાણે આ જે પહેલો ભાગ છે એમાંથી એકાદ વસ્તુને આપણે ઉપાડીને, એકાદ ગુણને ઉપાડીને, અથવા તો એકાદ સામર્થ્યની વાત ઉપાડીને આપણે એના ઉપર વિચાર કરી અને એ પાક્કું કરીએ કે આ પુરુષ સાચા છે, વિશ્વાસ મૂકવા યોગ્ય છે. આટલું કરીએ એટલે પહેલું પગથિયું પૂરું થયું કહેવાય. હવે આપણે આવીએ છીએ બીજા પગથિયા ઉપર. બીજું પગથિયું છે વિશ્વાસનું, જેને સૌથી વધારે અગત્યનું માનવામાં આવ્યું છે. કારણ કે વિશ્વાસથી અલૌકિક સ્વરૂપનું દ્વાર ઉઘડે છે. આપણે ગમે તેટલું આપણી ઇન્દ્રિયોથી, આપણી બુદ્ધિથી પ્રત્યક્ષ ભગવાન અને સંતના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ, પણ એ કોણ છે ત્યાં સુધી આપણી બુદ્ધિ પહોંચી શકે તેમ જ નથી. એટલે હવે વાત આવી બુદ્ધિને બંધ કરવાની અને જે કે છે એવાને એવા સ્વરૂપમાં સ્વીકારવાની. સ્વામિનારાયણ ભગવાને જે પોતાના સ્વરૂપની વાત કરી છે, ગુણાતીતાનંદ સ્વામીએ જે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની વાત કરી, પોતાના સ્વરૂપની વાત કરી છે. સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાએ આપણને મહારાજ સ્વામીને સત્પુરુષના સ્વરૂપની જે વાત કરી છે, એ બધી વાત, એ બધા વચનો એ આપણા માટે નિશ્ચયનું મુખ્ય સાધન છે. તો એમનામાં પૂરેપૂરો વિશ્વાસ, જ્યારે આ વિશ્વાસ આપણે રાખીએ ત્યારે આપણને સમજાય છે કે ભગવાન છે. ભગવાનના અસ્તિત્વમાં શ્રદ્ધા એ એમના વચનથી આવે છે. ભગવાન છે, એક ભગવાન છે. એ ભગવાન અક્ષરધામના અધિપતિ છે. એ ભગવાન સર્વોપરી છે. એ ભગવાન સર્વ કરતા હરતા છે. એ ભગવાન અણુ અણુમાં વ્યાપક છે. એ ભગવાન અનંત સુખના નિધિ છે. એ ભગવાનના મુખ્ય ભક્ત અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બંને પૃથ્વી પર આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. ગુણાતીતાનંદ સ્વામી એ સ્વયં અક્ષર બ્રહ્મ છે, અને એ અક્ષર બ્રહ્મ પૃથ્વી પર સદાને માટે રહે છે. આ ગુણાતીત ગુરુ પરંપરા એ સાક્ષાત અક્ષર બ્રહ્મ તત્વ છે. અક્ષરની અંદર પુરુષોત્તમ રોમે રોમમાં રહ્યા છે. એટલે પ્રગટ સત્પુરુષ એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, અને એના રોમે રોમમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત રહ્યા છે. એટલે આપણને અત્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાપ્તિ મહંત સ્વામી મહારાજ સ્વરૂપે થઈ છે. આ આખી જે નિષ્ઠા, એ જો આપણને સ્વામિનારાયણ ભગવાનના વચનમાં વિશ્વાસ હોય, ગુણાતીતાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ હોય, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના વચનમાં વિશ્વાસ હોય, તો આ નિષ્ઠા ચોખ્ખી થઈ જાય. તો
વચનને ધારીને આપણે નિષ્ઠા દ્રઢ કરવાની છે. એટલે પ્રાપ્તિના વિચારના બીજા ભાગની અંદર આપણે આવા સ્વરૂપ સંબંધી વચનોને વાંચીને, સાંભળીને અથવા યાદ કરીને એ વચનોને વિઝ્યુલાઇઝ કરવાના છે. એ વચનોને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ મહંત સ્વામી મહારાજ આપણને મનુષ્ય જેવા દેખાય છે, પણ એ મનુષ્ય નથી. એ કોણ છે? અને એ મહંત સ્વામી મહારાજની આંખમાં રહીને જોનાર કોણ છે? એના પગમાં રહીને ચાલનાર કોણ છે? એના રોમે રોમમાં કોણ વિરાજમાન છે? કોણ બોલે છે? અને આપણને કોને આપણે જોયા છે? એ જે વિચાર એ વિશ્વાસથી થાય છે. એટલે પહેલો ભાગ આવ્યો વિચાર, બીજો ભાગ છે વિશ્વાસ. હવે ત્રીજો ભાગ આવે છે કૃતાર્થપણાનો. અહીં ફરીથી બુદ્ધિનો ઉપયોગ કરવાની વાત મહંત સ્વામી મહારાજે કરી, એટલે હવે પ્રાપ્તિને માણવાની છે. અહીં બુદ્ધિનો ઉપયોગ શું કરવાનો છે? અહીં વિચાર શું કરવાનો છે? અહીં વિચાર એ કરવાનો છે કે આ વાત જો ખરેખર સાચી છે તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ. પહેલો વિચાર તો એ કરવાનો છે કે આ પ્રાપ્તિ થઈ ગઈ એ નાની ઘટના નથી બની. આ બહુ જ મોટી વાત આપણા જીવનમાં બની ગઈ છે. જે શબ્દો મહંત સ્વામી મહારાજ કહે છે કે અનંત કલ્પોમાં કોટી કલ્પ પસાર થયા અને જે પ્રાપ્તિ નથી થઈ એ આપણને અત્યારે થઈ ગઈ છે. અને આપણા કાંઈ સાધન નથી, આપણી કોઈ લાયકાત નથી, આપણી કોઈ લાયકાત થઈને આટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ. એટલે પહેલું તો બહુ જ મોટી ઘટના આપણા જીવનમાં બની ગઈ છે, એ વિચાર આપણે રોજ કરવાનો છે. બીજી વસ્તુ, આપણા જીવનમાં આપણે જે નાના મોટા પ્રશ્નો, નાની મોટી સમસ્યાઓનો અનુભવ કરીએ છીએ, જે આપણને રૂંધી રાખે છે, આપણા વિચારોને રોકી રાખે છે, જે આપણને બાંધેલા રાખે છે, જે આપણને રોજ કંઈક ચિંતા અને દુઃખનો અનુભવ કરાવે છે, એ પ્રશ્નો તો છે, સાચા પ્રશ્નો છે. પણ મહંત સ્વામી મહારાજ કહે છે પ્રાપ્તિ હિમાલય જેટલી, આપણા બધા પ્રશ્નો ઢેફા જેવડા છે. એટલે કે આ પ્રાપ્તિને સામે જોતા આ પ્રશ્નોની કોઈ કિંમત નથી. એવી રીતે પ્રશ્નોને ને પ્રાપ્તિને ભેગા રાખી અને પ્રાપ્તિ કેટલી મોટી છે એનો વિચાર કરવો, પ્રશ્નોના વિચારોમાંથી, ગૂંચવાડામાંથી બહાર આવવું, આ પણ રોજ કરવાનું છે. અને ત્રીજી વસ્તુ છે કે આટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે તો હવે એ પ્રાપ્તિને અનુરૂપ આપણું જીવન હોવું જોઈએ. જો આપણે રાજાના કુંવર થયા તો પછી જેમ તેમ આપણે ન જીવવાનું હોય. આપણે જ્યારે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ ત્યારે હવે આપણે પણ એને અનુરૂપ, એને છાજે એવું ગૌરવવંતું જીવન આપણે જીવવું છે. એમની આજ્ઞા અને મરજીનું પાલન કરવું છે, એમની રુચિ પ્રમાણે રહેવું છે, એમને રાજી કરી લેવા છે. એવી રીતે જે આપણે વિચાર કરીએ એ કૃતાર્થપણાનો વિચાર છે. એટલે આપણે 3 ભાગની અંદર ફરી જોયું, વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણું. આ રીતે આપણે પ્રાપ્તિનો વિચાર કરી શકીએ. હવે આપણને પરમ પૂજ્ય સ્વામી શ્રી એવી વાત કરે છે કે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. તો આપણને ઘણીવાર એ પ્રશ્ન થતો હોય છે કે 15 મિનિટમાં શું કરવું એ આપણને સમજાતું નથી. તો આપણે એને સહેલી રીતે આવી રીતે સમજી શકીએ કે આ જે 3 ભાગ છે, વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણું, તો 15 મિનિટને આપણે 3 ભાગમાં વેચી શકીએ. 5 મિનિટ, 5 મિનિટ, 5 મિનિટ. પહેલી 5 મિનિટમાં આપણે વિચાર કરીએ, એવો વિચાર કે જેનાથી વિશ્વાસની પુષ્ટિ થાય. એમાં એમના સામર્થ્યનો વિચાર કરી શકીએ, નિર્મળતાનો વિચાર કરી શકીએ 5 મિનિટમાં. આટલું બધું આપણી પાસે વિચારવા જેવું છે એટલે 5 મિનિટ તો કાંઈ ન કહેવાય. બીજી 5 મિનિટ છે એમાં એમના વચનોનો વિચાર કરીએ, એમના સ્વરૂપની વાત, અને એને આપણે વિઝ્યુલાઇઝ કરીએ, એમને આપણે દ્રષ્ટિ સમક્ષ ધારવાનો પ્રયત્ન કરીએ કે આપણને કોણ મળ્યા છે. આ બીજી 5 મિનિટમાં થાય. અને ત્રીજી 5 મિનિટમાં કૃતાર્થપણું, ધન્યતા. આટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે તો ખરેખર આપણે નિહાલ થઈ ગયા છીએ. બહુ મોટી વાત બની ગઈ છે. આપણા પ્રશ્નો કરતાં પ્રાપ્તિ ઘણી મોટી છે. અને હવે તો આપણે પ્રમાણે જીવન જીવવું છે. આપણે પરમહંસોના જેટલા કીર્તનો જોઈએ છે, ભાગ્ય જાગ્યા રે જે જાણવા, શિરને રહીએ રે કંગાલ, પછી જન્મ સુધાર્યો રેહો મારો, આજ સખી આનંદની હેલી, આ બધા કીર્તનો એ ત્રીજા સ્ટેપ ઉપરથી બોલાયેલા છે. એટલે આપણે
એવું કોઈ કીર્તન યાદ કરીને પણ કૃતાર્થપણાનો વિચાર એના શબ્દો સાથે કરી શકીએ, એ રીતે પણ કૃતાર્થપણાનો વિચાર કરી શકાય છે. આપણે સમજવા માટે 5 મિનિટ, 5 મિનિટ અને 5 મિનિટ એવા 3 ભાગ પાડ્યા. કદાચ એક્ઝેક્ટ આવા 5-5 મિનિટના ભાગ ન પાડીએ તો કદાચ પહેલી 5 મિનિટ છે એ લાંબી થઈ જાય એવી લાગે છે, તો એમાં થોડો વધારે સમય. વચ્ચે વચનોનો વિચાર છે એમાં કદાચ બહુ ટાઈમ ન જાય તો આપણે 5 મિનિટને બદલે 2-3 મિનિટ એમાં કાઢી શકીએ. અને છેલ્લો ભાગ કૃતાર્થપણાનો છે એમાં કદાચ બીજો આપણે વધારાનો ભાગ કાઢી શકીએ. પણ ટૂંકમાં આપણે 3 ભાગની અંદર આ પ્રાપ્તિનો વિચાર કરીએ તો 15 મિનિટ દરમિયાન આપણને સર્વાંગ સંપૂર્ણ ચિત્ર મળી જાય પ્રાપ્તિનું. તો ધ્યાન ખાસ એ રાખવાનું છે કે આપણે કૃતાર્થપણા સુધી અવશ્ય પહોંચવાનું છે પ્રાપ્તિના વિચારો. કારણ કે પ્રાપ્તિનો સાચો આનંદ, સાચું ફળ એ કૃતાર્થપણામાં પડેલું છે. એટલે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. છેલ્લી કેટલીક વાત આપણે જોઈ લઈએ કે આ આપણે વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણું 3 ભાગ જોયા અને આ ક્રમ જોયો. પણ આ જ ક્રમમાં જવું જ એવું અનિવાર્યપણું નથી. દરેક વ્યક્તિ પોતપોતાના અંગ પ્રમાણે પ્રાપ્તિનો વિચાર કરી શકે. આ તો એક નિદર્શન માટે મહાન સ્વામી મહારાજના વચનોને અનુસરીને આપણે આ 3 ભાગની અંદર જોયું. કદાચ કોઈ સીધા જ વિશ્વાસ ઉપર આવી જાય તોય ચાલે. સીધા જ આ ભગવાન અને આ સંત સાચા બોલા છે એમાં કોઈ વિચારની જ જરૂર નથી. સીધા એમના વચનોને ધારીને આપણે એમના સ્વરૂપનો વિચાર કરવો હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ. પોતાના અંગ પ્રમાણે કરી અને આપણે આ પ્રાપ્તિના વિચારની અંદર આગળ વધી શકીએ. હવે પછીના દિવસોની અંદર રોજ આપણે આ ક્રમની અંદર પ્રાપ્તિના વિચારનો અભ્યાસ કરવાના છીએ. એટલે રોજ એક ભાગ એવો આવશે કે જેમાં વિચાર આવશે. એટલે કે કાં તો સામર્થ્ય અને કાં તો નિર્મળતાની વાત આપણે વિસ્તારથી સમજીશું. દરરોજ બીજા ભાગની અંદર આપણે એમના વચનોને ધારીશું જેમાં એમના સ્વરૂપની વાત આવતી હોય. અને દરરોજ એમના કૃતાર્થપણાનો વિચાર આપણે કરીશું કે આપણે કેટલા ભાગ્યશાળી થઈ ગયા, આપણે ખરેખર ધન્ય થઈ ગયા. એ પ્રાપ્તિનો આનંદ આપણે માણીશું. એટલે આમ જુઓ તો હવે પછીના દિવસો એ રોજ એક સર્વાંગ સંપૂર્ણ પ્રાપ્તિના વિચારનો અભ્યાસ હશે. અને રોજ એનું એક એક નમૂનો, એક એક સેમ્પલ એ આપણે માણતા જઈશું. જેના આધારે 15 દિવસના અંતે આપણી પાસે એવી ઘણી સ્પષ્ટતા હશે કે આપણે જ્યારે પ્રાપ્તિનો વિચાર કરવા બેસીએ ત્યારે આપણે સહેલાઈથી એમાં પ્રવેશ કરી શકીએ અને એનો લાભ લઈ શકીએ. તો આજે આપણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપે જે અમને પ્રાપ્તિના વિચારની દિશા બતાવી છે એ પ્રાપ્તિના વિચારમાં અમે આગળ વધી શકીએ. આપની કૃપાથી અમારી બુદ્ધિ શુદ્ધ થાય, નિર્મળ થાય, પ્રકાશ થાય એ બુદ્ધિની અંદર અને આપના સ્વરૂપને અમે સમજી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન અને સંતની નિર્મળતા અને સામર્થ્યની અનુભૂતિ દ્વારા તેઓના સચ્ચાઈનો વિચાર, સત્પુરુષોના વચનના વિશે વિશ્વાસ અને તે દ્વારા તેઓનું સ્વરૂપ સમજવું અને કૃતાર્થતાના વિચાર દ્વારા પ્રાપ્તિને માણવી, આ 3 પગથિયા દ્વારા આપણે પ્રાપ્તિનો વિચાર કઈ રીતે કરી શકીએ છીએ તેનું સુંદર માર્ગદર્શન આજે આપણે પ્રાપ્ત કર્યું. આ ગુણાતીત સત્રની આવનારી સભાઓમાં પણ આ 3 પગથિયા દ્વારા જ પ્રાપ્તિના વિચારને આપણે વધુ સ્પષ્ટ કરતા જઈશું. આવનારી સભામાં ભગવાન સ્વામિનારાયણનું સામર્થ્ય અને તેમની પ્રતીત થતી સચ્ચાઈ, તેઓનું દિવ્ય અલૌકિક સ્વરૂપ અને તેમના સાનિધ્યમાં પરમહંસોને થયેલી કૃતાર્થતાની દિવ્ય અનુભૂતિને આપણે સમજીશું અને તે દ્વારા પ્રાપ્તિનો વિચાર આપણે કઈ રીતે કરી શકીએ તેનું સુંદર માર્ગદર્શન પ્રાપ્ત કરીશું. તો આવતી સભાનો પણ આપણે અવશ્ય લાભ લઈએ એ સૌને વિનંતી છે. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्ति
धर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिं